સુરતમાં અઠવા પોલીસે ગોપીપુરા વિસ્તારમાં રૂપિયા 23 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો। સુરતમાં ગોપીપુરા વિસ્તારમાં થયેલ રૂપિયા 23 લાખની ઘરફોડ ચોરીનો અઠવા લાઇન્સ પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે। 250થી વધુ સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મહારાષ્ટ્રના માલેગાંવથી આરોપી અબ્દુલ રહેમાન શેખની ધરપકડ કરી ચોરીનો સમગ્ર મુદ્દામાલ અઠવા પોલીસે કબજે કર્યો। પોલીસ હવે આરોપીના અન્ય ગુનાઓની પણ તપાસ કરી રહી છે। બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત। 1 ઓગસ્ટ 2026 કલાક 1 થી 7 વાગ્યામાં અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનના ગોપીપુરા મહોલ્લામાં એક ઘરમાં પ્રથમ માલથી કબાટ તોડીને કોઈ અજાણે ઇસમ લગભગ 23 લાખના સોના ચાંદીના દાગીના અને કુછેક રોકડ રૂપિયા આ લઈને નાસી ભાગી ગયા હતા। તો એમની જાણ થતાં જ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનના બધી ટીમો એક્ટિવ થઈ ગઈ, જેમને લીડ એમના ડી સ્ટાફ પીએસઆઈ મહિડા કરી રહ્યા હતા અને આ લોકોએ લગભગ 250થી વધુ સીસીટીવી કેમેરા જોઈને આરોપીને ઓળખી લીધા અને ભેસ્તાન એમને ફોલો કરતા ત્યાં જઈને હ્યુમન ઇન્ટેલિજન્સને એક્ટિવેટ કરતા ખબર પડી કે આ એક માણસ છે જો પહેલે પણ ઘણા બધા ચોરી અને ઘરફોડ ચોરીના ગુનાઓમાં અરેસ્ટ થઈ ચૂક્યા છે। સો એમના ફોલો કરતાં કરતાં આ લોકો માલેગાંવ સુધી તક પહોંચ્યા મહારાષ્ટ્ર રાજ્યના અને ત્યાંથી આરોપીને ઝડપી પાડ્યા અને આ લઈને અહીંયા આવ્યા તો ખબર પડી કે મુદ્દામાં લઈને આરોપી ગયા નહીં હતા અને અહીંયા જ ગાંધીબાગ પાસે ઝાડીઓમાં છુપાઈને મૂકી દીધા હતા। તો ત્યાંથી આજ પંચનામા કરીને બધા મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યા છે અને અત્યારે આરોપીને અરેસ્ટ કરીને એમને રિમાન્ડ લેવાની કાર્યવાહી જારી છે અને અમારી કોશિશ આ પણ છે કે જલ્દી સે જલ્દી કોર્ટમાંથી પ્રોસિજર પૂરી કરી 13 તુજકો અર્પણ અંતર્ગત ફરિયાદીને બધા મુદ્દામાલ પરત આપી શકીએ। હા, આરોપીના નામ અબ્દુલ રહેમાન શેખ છે। એમની ઉંમર લગભગ 24-25 વર્ષની છે અને ધંધા છૂટક મજૂરી કરતા હતા, બટ એમના ઉપર 2019થી 26 સુધીમાં 12 ટોટલ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ છે, જેમને કે ચોરી, ઘરફોડ ચોરી અને જીપી એક્ટ 135 મુજબના ગુનાઓ દાખલ છે।